ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને બાકરોલ સ્થિત BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર ખાતે શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો। દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં પ્રત્યેક વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ આવતા તેમના જન્મદિવસને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે શિક્ષકોના યોગદાનને સન્માનવાનો હેતુથી શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવે છે, જે અન્વયે આજે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બાકરોલ સ્થિત BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર ખાતે શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે શિક્ષકો હોવું એ સૌભાગ્યની વાત છે। શિક્ષકો આજીવન શિક્ષક રહે અને બાળકોનું ઘડતર કરીને દેશમાં સારા ડોક્ટરો, એન્જિનિયર, વૈજ્ઞાનિકો સહિત આદર્શ નાગરિકો તૈયાર કરવાનું કામ કરે છે। આવનારી પેઢીને જવાબદાર બનાવવા માટે તેમનામાં રાષ્ટ્રભાવનાનું સિંચન કરવામાં શિક્ષકો ખૂબ જ મહત્વનો ફાળો આપે છે। શિક્ષકો બાળકોની અંદરની શ્રેષ્ઠતમ શક્તિઓને ઉજાગર કરવાનું કામ કરે છે અને તેના થકી જ દેશ પ્રગતિની દિશામાં ગતિમાન બની શકે છે, કારણ કે દેશના વિકાસના પાયામાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણનું હોવું ખૂબ જરૂરી છે। વધુમાં તેમણે શિક્ષકોને ભારતીય સંસ્કૃતિના વાહક ગણાવ્યા હતા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે તેમ જણાવ્યું હતું। દંડકશ્રીએ આજના નવી ટેકનોલોજીના સમયમાં બાળકોના જીવન પર ટેકનોલોજીનો પ્રભાવ સકારાત્મક હોય તે જોવા અને બાળકોના માનસ પર તેનો નકારાત્મક અસર ન થાય તે જ રીતે બાળકોને માર્ગદર્શિત કરવા ઉપર ધ્યાન આપવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષક છેવાડાના ગામડામાં રહેતા બાળકને પણ શિક્ષણના માધ્યમથી ઉચ્ચ હોદ્દા સુધી પહોંચાડી શકે છે। શિક્ષક એટલે કે જેના વ્યવહારથી જ વિદ્યાર્થી અને અન્યોને શીખવા મળે એવી વ્યક્તિ, વિદ્યાર્થીના હૃદય સુધી પહોંચે અને તેમાં પોતાનું સ્થાન બનાવે તે જ શ્રેષ્ઠ શિક્ષક। કર્મયોગી શિક્ષક વિદ્યાર્થીઓને કે શાળાઓને જોઈતું પોતિકાપણું અનુભવે છે અને તેમના વિકાસ અને પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે। એક શિક્ષક તરીકે સેવા બજાવવાના પોતાના અનુભવોને યાદ કરતા તેમણે શિક્ષકના વ્યક્તિત્વથી જ વિદ્યાર્થીઓની અંદર પણ ગુણોનો સંચાર થાય છે તેમ જણાવી શિક્ષકો કે જેઓ પોતાની જવાબદારીનું પૂરી નિષ્ઠાથી પાલન કરે તેવા તમામ શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે પોતાના પ્રતિભાવો રજૂ કરતા ઉમરેઠ તાલુકાના હમીદપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અમીન મનોજ કુમારે તેમને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે મળેલા સન્માન અને એ વોર્ડનો શ્રેય શાળાના બાળકો, સ્ટાફગણ, બાળકોના વાલીઓ, શાળાના દાતાશ્રીઓને આપ્યો હતો। આણંદનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ખેતીવાડી શાળાના શિક્ષિકા શ્રી બીનલબહેન મેકવાનને પણ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મળ્યો છે, જે બદલ તેમણે ગૌરવ અને ખુશીની લાગણી અનુભવી છે તેમ જણાવી આગળના સમયમાં પણ શિક્ષક તરીકે પોતે શ્રેષ્ઠ કામગીરી કરતા રહેશે તેમ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપીને આણંદ જિલ્લાનું ગૌરવ વધારનાર જિલ્લા કક્ષાના 2 અને તાલુકા કક્ષાના 3 શ્રેષ્ઠ શિક્ષકોનું નાયબ મુખ્ય દંડક, જિલ્લા કલેક્ટર શ્રી અને ધારાસભ્ય શ્રીના હસ્તે પુષ્પગુચ્છ, પ્રમાણપત્ર અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકને ₹10,000ની રકમના, જ્યારે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકને ₹5,000ની રકમના ચેક આપવામાં આવ્યા હતા। જિલ્લામાં માધ્યમિક શિક્ષણ સ્તરે વર્ષ 2023-2024 દરમિયાન શિક્ષણમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ જિલ્લાની 2 શાળાઓ PV પટેલ હાઈસ્કૂલ આણંદ અને સરદાર પટેલ વિદ્યાલય આંકલાવને શ્રેષ્ઠ શાળા પારિતોષિક આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના અને પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્ર યોજના હેઠળ જિલ્લાના 14 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા શિક્ષણાધિકારીએ કામિનીબેન ત્રિવેદીએ શાબ્દિક સ્વાગત પ્રવચન આપ્યું હતું અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિએ આભાર વિધિ કરી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી
BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર સંસ્થાના આચાર્ય શ્રી, જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી કર્મચારીગણ, શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા તાલુકા શિક્ષણ અધિકારીઓ, જિલ્લાના વિવિધ વિસ્તારોની શાળામાંથી ઉપસ્થિત આચાર્ય અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ તો આજે શિક્ષક દિવસ છે એટલે સૌ શિક્ષક મિત્રોને આજના શિક્ષક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આમ તો વર્ષોથી આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીની યાદમાં આપણે આ શિક્ષક દિનનો ઉત્સવ ઉજવીએ છીએ. આજે આણંદ ખાતે તાલુકા કક્ષામાં 5 શિક્ષકોનો સન્માન તેને જિલ્લા કક્ષાએ બંને મળીને, સાથે સાથે 2 માધ્યમિક શાળાઓએ જે શ્રેષ્ઠ પરફોર્મન્સ કર્યું છે એનું સન્માન અને 14 જેટલા વિદ્યાર્થીઓએ જે સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અગ્રિમતા સાથે પાસ કરી છે એને સન્માનવાનો કાર્યક્રમ આજે આણંદ ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે સમગ્ર શિક્ષક આલમ આજે ગૌરવ અનુભવે છે અને આવનારા સમયની અંદર ગુજરાત સરકાર દ્વારા જે શિક્ષણનો વ્યાપ વધે, શિક્ષણ ગુણવત્તાસભર બને, શિક્ષણમાં માળખાકીય સુવિધાઓ વધે અને શિક્ષક માટે જરૂરી જે સુવિધાઓ અને સમાજ જીવનને શ્રેષ્ઠ શિક્ષણ મળે એ દિશામાં કામ કરવા માટેનું એક અભિનવ પ્રયત્ન સરકારે કર્યો છે. સાથે સાથે વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે, શિક્ષકોને પણ પ્રોત્સાહન મળે એ દિશામાં પણ ગુજરાત સરકારશ્રીએ ખૂબ મહત્ત્વનું જ્યારે કામ કર્યું છે ત્યારે એની વાત કરવા માટે અને આવનારા સમયની અંદર શિક્ષકોની પણ એક રાષ્ટ્રભાવના સાથે જોડે અને કામ કરવાની જે વાત છે, આદરણીય મોદી સાહેબે જે વિકસિત ભારત સંકલ્પ જે કરવાનો નક્કી કર્યો છે એને પરિપૂર્ણ કરવા માટે પણ આપણે સાથે મળી અને શિક્ષકો, સમાજ, વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને એ શુભકામના સાથેનો આજનો પ્રસંગ છે. સર્વપ્રથમ તો સર્વે શિક્ષક મિત્રો અને શિક્ષણ સાથે સંકળાયેલા સર્વેને આજના શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ. આજે આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો, તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો, શ્રેષ્ઠ શાળાઓ અને જે દીકરા દીકરીઓએ સારું પરફોર્મન્સ કર્યું છે એને સન્માનવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. એ બદલ શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર. અને આણંદ જિલ્લા માટે ગૌરવની એ પણ વાત છે કે આજે આણંદ જિલ્લાનું એક નાનકડું ગામ વડદલા, પેટલાદ તાલુકાનું, એના શિક્ષકને આજે પરમ આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિજીના વરદ હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે. એટલે આણંદ જિલ્લા માટે પણ આ ગૌરવની વાત છે. વિનયભાઈ પટેલ જે શ્રેષ્ઠ રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરી રહ્યા છે એમને પણ શુભકામનાઓ અને ધન્યવાદ. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.